ખૂબ જ દુઃખની, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે છેલ્લા 436 દિવસથી મારું તપ ચાલી રહ્યું છે। તપનો મુખ્ય હેતુ અને સંકલ્પ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય, એની જાળવણી થાય ને એનું મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય। આપણે બધા જ જાણીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપણે જોયું કે વર્ષ 2025 ટેન્ડરિંગ પ્રોસેસના નામે પૂરું થયું અને વર્ષના છેલ્લા દિવસે આ ટેન્ડર 4,96,00,000 પાસ થઈ સવાની હેરિટેજને સોંપવામાં આવ્યું છે। સવાની હેરિટેજને સોંપાયા પછી આજે 6 મહિના વીતી ગયા છે। ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો માંડવીની કામગીરી ઝીરો છે। બહુ દુઃખની વાત એ છે કે જે વિરાસતી વિકાસ બજેટનું નામ આપ્યું છે ને જે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષે કીધું છે કે અમે વિરાસતી વિકાસના કામોમાં અગ્રેસર રહીશું, તો જે નવા ચૂંટાયેલા મેયરશ્રી હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે ડેપ્યુટી મેયર હોય, એમને આજ દિન સુધી માંડવીની મુલાકાત લેવાનો પણ સમય મળ્યો નથી કે નહીં કે સ્ટેન્ડિંગ કમિટીમાં એમને જણાવ્યું હોય કે માંડવીનું કામ કેવી રીતનું ચાલી રહ્યું છે, કારણ કે રિવ્યૂ બેઠકમાં નવા કામોની જ રજૂઆતો થતી હોય છે। જૂના જે હેરિટેજના કામ છે એની કોઈ રજૂઆત થતી નથી અને દુઃખની વાત એ છે કે જે વિરાસતી વિકાસ બજેટનું નામ આપ્યું છે વર્ષ 2026 એના 6 મહિના વીતી ગયા છે। એની અંદર 5 હેરિટેજનું ટોપ પ્રાયોરિટીમાં કામ શરૂ કરવાનું છે। એમાંય માંડવીનું કામ પહેલું શરૂ કર્યું છે જે ગ્રાઉન્ડ લેવલ પર ઝીરો છે, તો અન્ય જે 5 હેરિટેજ છે એના કામ ક્યારે થશે અને જે મહાનગરપાલિકાએ 128 હેરિટેજ આઈડેન્ટિફાય કર્યા છે એ કામ ક્યારે પૂરા થશે એ સૌથી મોટો પ્રશ્ન છે। આમ તો હું મહાનગરપાલિકાની કચેરીમાં નહીં આવવાનો નિયમ લીધેલો, પરંતુ જે રીતનું મહાનગરપાલિકાની કાર્ય પદ્ધતિ છે એટલા માટે મારે આજે આ માહિતી મેળવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ આવવું પડ્યું છે।